જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાધુ સંતો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેળાને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો શું છે સમગ્ર માહિતી જોઈએ આ ખાસ અહેવાલમાં। જૂનાગઢમાં દર વર્ષે મહાવદ નોમથી 13 સુધી મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે આગામી 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મેળો યોજાવાનો છે। ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ઉતારા મંડળ અને સાધુ સંતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો દ્વારા મેળામાં આવનાર ભક્તોને તકલીફ ના પડે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। અને મેળાની અંદર વ્યવસ્થા કેમ સાથે કરવામાં આવે એ સાથે સાથે સિક્યુરિટી છે, આરોગ્યની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, ટોયલેટની વ્યવસ્થા છે અને રવેડી જે છે એની વ્યવસ્થા કેવી રીતે જે કરવી, એ ઉપરાંત ઉતારા વ્યવસ્થાવાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે। મહાશિવરાત્રી મેળામાં જનમેદની ઉમટી પડી હોય છે, જેને ધ્યાને રાખી ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રથમ વખત મોબાઈલ એમ્બ્યુલન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ લોકોને પીવાના પાણીની તકલીફ ના થાય તે માટે ભવનાથના અલગ અલગ વિસ્તારોમાં 60 જેટલી પાણીની ટાંકીઓ મૂકવામાં આવશે। ઉપરાંત મેળામાં લાઇટની કોઈ સમસ્યા ના થાય તે માટે PGVCLને સૂચનાઓ આપવામાં આવી છે। આમ મેળામાં આવનાર સાધુ સંતો તેમજ ભક્તોને તકલીફ ના પડે તે માટે પાણી અને આરોગ્યને લગતી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। મેળામાં આવનાર લોકોની ભીડ વધુ થાય તો અલગ અલગ 2 રૂટને ઓળખીને ત્યાં રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે। ભવનાથને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું હોવાથી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે। બાઇક એમ્બ્યુલન્સ પણ આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી અને એને પૂરતી સુવિધા આપી શકીએ એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે। ની પણ વ્યવસ્થા રહેશે, મેડિકલ ટીમો પણ ખડે પગે રહેશે, ન માત્ર તળેટીમાં પણ પહાડ ઉપર પણ જે અમારી મેડિકલની ટીમો છે એ સતત ખડે પગે રહેશે। મહાશિવરાત્રિના મેળાને લઈને સાધુ સંતો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા, જે સૂચનો ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।